વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12. અહીં આપણે 25 પ્રશ્નો આપેલા છે, MCQ છે, જેના જવાબ તમે અગાઉના વિડીયોમાં જોઈ શકો છો અને અત્યારે પણ તમને આ પ્રશ્નોના જવાબ કહેવામાં આવશે. આ પ્રશ્નના જવાબ જોયા પછી તમને આ વિડીયોમાં એક લિંક મોકલવામાં આવશે, જેને તમે ઓપન કરીને પોતાનો ટેસ્ટ આપી શકો છો. તો ચાલો હવે આપણે ટેસ્ટ તરફ આગળ વધીએ. તમારી સામે અહીંયા એક પ્રશ્ન છે, તમે તમારા માણસોને સાચવો. તમારા માણસો તમારો બધું જ સાચવી લેશે, આ વિધાન કોણ કહે છે? તમારો જવાબ નક્કી કરો. તો અહીંયા સાચો જવાબ આવશે ઉર્વિક. આગળ જઈએ. અહીંયા એક બીજો પ્રશ્ન પણ છે, વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા કોણ છે? 4 ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. પીટર એફ ડ્રકર, હેનરી ફેયોલ, ફ્રેડરિક ટેલર, લ્યુથર ગ્યુલિક. તો અહીંયા સાચો જવાબ તમારે નક્કી કરવાનો છે. તો જવાબ આવશે ફ્રેડરિક ટેલર. આગળ વાત કરીએ. જે પ્રશ્ન છે તમારી સામે, સંચાલનની વિચારધારાઓને કોણે જંગલ તરીકે ગણાવી છે? ઓપ્શન છે ઉર્વિક, લ્યુથર ગ્યુલિક, ફ્રેડરિક ટેલર, હેરોલ્ડ કુંતઝ. અહીંયા જંગલ તરીકે શબ્દ આપ્યો હોય ત્યારે સાચો જવાબ આવશે હેરોલ્ડ કુંતઝ. આગળનો પ્રશ્ન જોઈએ. આધુનિક સંચાલનમાં પિતા તરીકે કોણ ઓળખાય છે? આધુનિક સંચાલનના પિતા અગાઉ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પીટર એફ ડ્રકર. પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો ખૂબ જ મહત્વનો છે? ઓપ્શન આપેલા છે એલ્ટન મેયો, હચબર્ગ, ફ્રેડરિક ટેલર, જ્યોર્જ ટેરી. જવાબ આવશે ફ્રેડરિક ટેલર. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે? ધ્યાનથી જોજો. 19મી સદીના અંત સુધીમાં નવ પ્રશિષ્ટ વિચારધારા, પૂર્વ પ્રશિષ્ટ વિચારધારા, પ્રશિષ્ટ કે આધુનિક વિચારધારા? સાચો જવાબ છે પ્રશિષ્ટ વિચારધારા. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? અહીંયા ઓપ્શન છે CK પ્રહલાદ, હેનરી ફેયોલ, ચેસ્ટર બર્નાર્ડ, એલ્ટન મેયો. અહીં સાચો જવાબ છે CK પ્રહલાદ. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? ઓપ્શન છે હેનરી ફેયોલ, હચબર્ગ, એલ્ટન મેયો, ફ્રેડરિક ટેલર. સાચો જવાબ છે એલ્ટન મેયો. આગળ જોઈએ. કયા સંચાલન શાસ્ત્રીએ માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં મહત્વ આપવા ખાસ હિમાયત કરી હતી? ઓપ્શન છે ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, જ્યોર્જ ટેરી, પીટર એફ ડ્રકર. સાચો જવાબ છે પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં મહત્વ આપવા ખાસ હિમાયત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંચાલનના સિદ્ધાંતોને કોની સાથે સીધો સંબંધ છે? ઓપ્શન ભૌતિક સાધનો, માનવ વર્તણૂક, સંચાલકો, કર્મચારીઓ. સાચો જવાબ છે માનવ વર્તણૂક. પહેલ વૃત્તિને કારણે કર્મચારીઓમાં કઈ શક્તિ ખીલે છે? ઓપ્શન ઉત્પાદન શક્તિ, નિર્ણય શક્તિ, નેતૃત્વ શક્તિ કે નિરીક્ષણ શક્તિ? સાચો જવાબ છે નિર્ણય શક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગતિ નિરીક્ષણના અભ્યાસથી શું દૂર કરી શકાય છે? ઓપ્શન ઔદ્યોગિક થાક, છૂટા ઓજારો, યાંત્રિક ખામી, ઝડપ. સાચો જવાબ ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? શ્રમ વિભાજનની વાત કરી છે. ઓપ્શન સંકલન, એકત્રીકરણ,
વિશિષ્ટીકરણ કે સરળીકરણ? તો સાચો જવાબ આવશે વિશિષ્ટીકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના કયા વિચારનું અનોખું પ્રદાન રહેલું છે? મેક્સ વેબરની વાત કરી છે. ઓપ્શન છે નેતૃત્વ, લોકશાહી, અમલદારશાહી, સરમુખત્યારશાહી. સાચો જવાબ અમલદારશાહી. નેક્સ્ટ ક્વેશ્ચન. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? પ્રશ્નને ધ્યાનથી જોતા કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો જો બદલો ન મળે તો ઓપ્શનમાં સાચો જવાબ આવશે મજૂર ફેરબદલી. તો આગળ જોઈએ. નીચેના પૈકી કયા પરિબળમાં ફેરફારના કારણે સંચાલનના સિદ્ધાંતો બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? એટલે કે સંચાલનના સિદ્ધાંતોને બદલાવવાની જરૂર ક્યારે પડે છે? તો ઓપ્શન છે મિલકતોમાં ફેરફાર, મૂડીમાં ફેરફાર, સંચાલકોમાં ફેરફાર કે ટેકનોલોજીમાં ફેરફાર. અહીં આપણો સાચો જવાબ છે ટેકનોલોજીમાં ફેરફાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ હતા? ફરીથી, ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ હતા? અહીં ઓપ્શન છે પીટર ડ્રકર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ફ્રેડરિક ટેલર. સાચો આન્સર છે પીટર ડ્રકર. નેક્સ્ટ ક્વેશ્ચન. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? ઓપ્શન અનુભવોનો નિચોડ, સંચાલકો નક્કી કરે છે, પ્રયોગોથી નક્કી થાય છે કે મેનેજરો નક્કી કરે છે? સાચો જવાબ છે અનુભવનો નિચોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. હુકમોની એકવાક્યતા ન જળવાય તો શું થાય? ઓપ્શન બગાડ વધે, કર્મચારીની કાર્ય ઝડપ વધે, ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી કે ઔદ્યોગિક થાક વધે છે? ધ્યાનથી જુઓ, અહીંયા સાચો આન્સર આવશે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. ભિન્ન વેતન દરની પદ્ધતિ કયા સંચાલન નિષ્ણાતે સૂચવી છે? ઓપ્શન છે લેથરગેલિક, એલ્ટન મેયો, હેનરી ફેયોલ કે ફ્રેડરિક ટેલર? તો સાચો આન્સર છે ફ્રેડરિક ટેલર. નેક્સ્ટ ક્વેશ્ચન. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચી હતી? અગાઉના વિડીયોમાં આપણે જોયું છે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ માટે શોર્ટકટ કી હતી TVNSHS, એટલે કે સાચો જવાબ છે 6. કર્મચારીનું સંચાલકો પ્રત્યેનું વર્તન નીચેના પૈકી કઈ બાબત પર આધારિત નથી? ધ્યાનથી પ્રશ્ન જુઓ. સાચો જવાબ આવશે ન્યાય, સમાનતા, વફાદારી કે શિક્ષણ? તો સાચો જવાબ છે શિક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. સ્વનિયમનનો સિદ્ધાંત કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન છે? સ્વનિયમનના સિદ્ધાંતની વાત કરી છે. સાચો જવાબ આવશે પીટર ડ્રકર. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે શું થાય છે? જ્યારે માલિકો અને કામદારો વચ્ચે સંબંધો સારા હોય ત્યારે સ્વાભાવિક રીતે છે તણાવમાં ઘટાડો થાય છે. અહીંયા ઓપ્શન જુઓ. ઘર્ષણમાં ઘટાડો, તણાવમાં ઘટાડો, પ્રોત્સાહનમાં વધારો, સમાધાનમાં વધારો. સાચો જવાબ તણાવમાં ઘટાડો. નેક્સ્ટ ક્વેશ્ચન. એલ્ટન મેયોના હોર્થન પ્રયોગે કઈ વિચારધારાને જન્મ આપ્યો? અહીંયા ઓપ્શન છે વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા, સમાજવાદી વિચારધારા, મૂડીવાદી વિચારધારા. અહીંયા સાચો જવાબ છે વર્તનવાદી વિચારધારા. આ રીતે આપણે 25 પ્રશ્નોના જવાબ ટીક કરેલ છે. હવે પૂરેપૂરા જવાબ ટીક થયા બાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો યોર આન્સર્સ હેવ બીન સબમિટેડ સક્સેસફુલી. અહીંયા તમે રિઝલ્ટ જોઈ શકો છો. અહીંયા આપણે વ્યૂ રિઝલ્ટ પર ક્લિક કરીએ છીએ. આ રીતે તમે પોતાનો રિઝલ્ટ જોઈ શકો છો. પોઈન્ટ્સ 25 આઉટ ઓફ 25. આ રીતે ટેસ્ટ આપવા માટે વિડીયો પૂરેપૂરો જોયા બાદ વિડીયોની નીચે એક લિંક આપેલી છે, તેના પર ક્લિક કરશો અને તેમાં તમે પોતાની જાતે પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ.